તમારું નામ શું છે? મન નો ફાવે આને દો મોકો પણ કેમ આપવો એનું કઈ નક્કી થોડુંક છે, ભરોસો નથી સમજ્યા. હા. વાંધો ઈ છે શું આ લોકોએ કામ સારું કર્યું. ભાજપ જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે? નહીં નહીં અમારા કામ ભાજપ વાળા જ કર્યા રસ્તા પાણી. કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે, એમના વિશે શું લાગે? અને અમારા ગામમાં આવવાની કોઈ જગ્યા જ નથી હમ આપ આદમી કે કોંગ્રેસને. કારણ કે એ કઈ સત્તામાં આવી નથી ને એના કામ નથી બોલતા. આપણી પાસે એને મત લીધા, એને એવા કામ કરીને બતાવ્યા આપણને, ઓકે બરોબર. તો બીજા પક્ષ વાળાએ આપણું ઉપર મત લીધા નથી, કામ કરીને નથી દીધા, એટલે આપણે ભાજપ. પેલા શાસન એટલે આ ભાજપ આવ્યા પછી જ બહુ વિકાસ થયો ને સારું થયું. ઓકે. એ પહેલા કેવો માહોલ હતો? પેલા તો ક્યાં કઈ બીજું હતું ને વિકાસના નામે હમ કાંઈ સુવિધા નહોતી, પાણી વીજળી કાંઈ. હમ આ આવ્યા પછી ભાજપ આવ્યા પછી બહુ સારું. શું અત્યારે કેવો માહોલ છે? હું તો કઈ નહીં બોલ. આમ તો વૈશાખના વાયરા વાઈ રહ્યા છે ને આમ જોઈએ તો ગુજરાતમાં તાપમાન ઊંચું છે, પરંતુ તમે ગામડામાં આવો તો નિરાંત જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે ગામડામાં પણ ગરમ માહોલ છે, કારણ કે હવે ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે આવવા જઈ રહી છે અને આગામી 26 એપ્રિલ 2026 છે ગુજરાતમાં સૌથી મહત્વની અને પાયાની કહેવાય તેવી ચૂંટણીમાં મતદારો છે પોતાનો કિંમતી મત આપશે. ત્યારે હાલ ચૂંટણીનો કેવો માહોલ છે તે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આપણે અનીડા ભિલોડી ગામમાં છીએ, ત્યારે અહીંના વડીલો અને અહીંના લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે કાકા આપનું? સંજયભાઈ. શું કહેશો, અત્યારે ચૂંટણી આવી છે, ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ત્રિપાખ્યો જંગ છે, કોનો માહોલ લાગે છે? જાદુ તો અમારે ભાજપનું છે. શું કારણ છે એનું? કારણ કે વિકાસના કામો એવા બોલે છે ને એ બધા. ક્યાં એવા કામો છે જે તમને લાગે છે કે માહોલ છે? ગામમાં રોડ રસ્તા છે, પછી લાઇટની સુવિધા છે, એ બધી ઘણી નાની મોટી સમસ્યા બધી હલ કરેલી છે. એટલા માટે લાગે છે કે એમનો દબદબો સરસ છે. ઓકે. તમારું નામ શું છે? મારો હરી. શું કહેશો, અત્યારે કેવો માહોલ છે? હું તો કઈ નહીં બોલ. હા હા હા. શું નામ છે તમારું? જગદીશભાઈ. શું કહેશો, અત્યારે ચૂંટણી આવી છે ને તમારા ગામમાં અત્યારે બધા પક્ષના નેતાઓ આવતા હશે, બધા લોકો આવતા હશે, શું લાગે છે, શું માહોલ છે? ભાજપનો. શું કારણ છે? બાબા રોડ ને બધું રસ્તાના સારું બનાવેલું છે. એટલે એના કારણે તમને એવું લાગે છે? તો અન્ય પાર્ટીઓ કેમ સારો કર્યો એટલે એમ. અન્ય પાર્ટી કેમ નહીં તો? અન્ય પલ કે કર્યું ન હોય એટલે એ હિસાબે કામ. તમારું નામ શું છે? દિલીપભાઈ. શું કહેશો, અત્યારે તમારા ગામમાં ચૂંટણી છે ને અત્યારે આમ જોઈએ તો ત્રિપાખ્યો જંગ છે આ વખતે, તો તમને ક્યાં જંગ છે? ભાજપ જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે? નહીં નહીં અમારા કામ ભાજપ વાળા જ કર્યા રસ્તા પાણી. તો એ લોકો પણ આવતા હશે અત્યારે? કોણ? કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી. હવે તો ખરા ને બધા. હા. તો શું કહેશો, તમને કોણ પરલુડું મજબૂત લાગે છે? અમને તો ભાજપ જ. શું કારણ છે એનું? આ ભાજપ કામ કરે ને, રોડ રસ્તા પાણી કોઈ જાતની એમાં તકલીફ નથી. પછી મગફળી ખરીદી બીજું ત્રીજું. એટલે તમને એવું લાગે છે કે એ જ મજબૂત છે? હા ભાજપ જ. અન્ય પક્ષો નહીં? અન્ય પક્ષો ના એને કામગીરી કરી એવું મળશે તો કામ કરે એને મળે ને. ઓકે. તમારું નામ શું છે? મન નો ફાવે આને દો પ્રવીણભાઈ. શું કહેશો, અત્યારે કેવો માહોલ છે? અમારે એક તરફી ભાજપનો જ માહોલ છે. શું અહીંયા કારણ છે એનું? ગામમાં પૂરેપૂરી સુવિધા, રોડ રસ્તા, પાણી, વીજળી અને ગમે તે બીજું પરચુરણ કામ હોય, દવાખાના કામ તો બીજે ગમે તે સરપંચ અમારા હાજર ઉભા રહીએ છે. એનું એક કામ બાકી નથી. તમે બીજા ગામડામાં જાઓ તો ક્યાંક હજી કદાચ હશે, અમારા ગામમાં કાંઈ કચાશ જ નથી. એટલે તમે વિકાસ જોઈને તમને મજબૂત લાગે છે? આ વિકાસ જોઈને જ મજબૂત. ખાસ કરીને આમ જોઈએ તો અન્ય પક્ષો પણ છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે, એમના વિશે શું લાગે? અને અમારા ગામમાં આવવાની કોઈ જગ્યા જ નથી આપ આદમી કે કોંગ્રેસને. કારણ કે એ કઈ સત્તામાં આવી નથી ને એના કામ નથી બોલતા. પણ એમ કે છે કે અમને એક મોકો આપો તો અમે પણ કામ કરશું. મોકો એને જગ્યા જ નથી. એને કારણ અહીંયા અમારે પૂરેપૂરો જોઈથી વધારે વિકાસ થઈ જાય છે, પછી એને ક્યાં અમારે બીજાને મોકો આપવો? એટલે જઈથી પણ વધારે વિકાસ છે તમારા ગામમાં? અનીડામાં એક વસ્તુની કચાશ નથી, પાણી, લાઇટ, વીજળી કે કોઈ પણ. શું નામ છે કાકા તમારું? જયંતિભાઈ. શું કહેશો, કેવો માહોલ છે અત્યારે? અમારે ભાજપ. ભાજપનો માહોલ છે. શું કારણ છે એનું? કારણ કે બધા લોકો કહી રહ્યા છે ભાજપનો માહોલ છે, એવું તે શું કારણ છે? કારણ એ છે કામ એવા કર્યા છે અને આપણી પાસે એને મત લીધા, એને એવા કામ કરીને બતાવ્યા આપણને, ઓકે, બરોબર. તો બીજા પક્ષ વાળાએ આપણું ઉપર મત લીધા નથી, કામ કરીને નથી દીધા, એટલે આપણે ભાજપ અને બધી સુવિધા એને કરી દીધી છે. અમારા હામદભાઈ સરપંચ, એને તાલુકામાં નામ છે, સમજી લ્યો. તમે શું કામ કરો છો? હું ખેતી કરું છું. શું કહેશો, ખેતીને લગતા એવા કયા કામો છે જે તમને લાગે છે કે ભાજપે એક સારા કર્યા હોય? એવા કયા કામો છે? ખેતીમાં જો જ્યાં પાણી પૂગ્યા ત્યાં હોતી એને પાણી પુગાડ્યા છે, અહીંયા ગામમાં પાણી પુગાડ્યા છે, એવું બધું કરી દીધું. એટલે વીજળીનું કામ સારું કરી દીધું. શું લાગે છે કાકા, લોકો શું જોઈને મત આપતા હોય છે? પક્ષ જોઈને આપતા હોય છે કે વ્યક્તિને, ઉમેદવારને જોઈને આપતા હોય છે કે પછી ઉમેદવાર જોઈને પછી કામ કરે એ પ્રમાણે મતદાર આપતા હોય.
એટલે બધું કામ જોતા હોય છે લોકો. આ જોઈ જ ને. હમ. આપણે જો ખેતીમાં કઈ વાવ્યું હોય હમ. એ જોવું પડે, આ થાય તો આ વાવવું છે. હા. સમજી ગયો. વાહ, એટલે આમાં પણ બધા જોઈને જ. હાલે ને જોઈને જ હાલે ને. હમ. શું નામ છે તમારું? ગૌતમભાઈ, શું કહેશો અત્યારે કેવો માહોલ છે? અત્યારે ભાજપનો જ માહોલ છે બધી રીતે. શું કારણ છે એનું? આ બધી કામગીરી માટે ભાજપનું સારું કામ છે એના માટે. તો અન્ય પક્ષો પણ છે તો એ શા માટે નહીં? એ કોઈ આ બજારમાં જ નથી, આ કોઈ માટે ભાજપ જ છે અત્યારે. અને આમ જો આ કોંગ્રેસ પણ છે, આમ આદમી પાર્ટી છે, એ લોકો પણ કહે છે કે અમે પણ કામ કરશું, અમે પણ. નહીં, અમારા એ કોઈ દેખાતા જ નથી કોંગ્રેસ પર. નથી આવતા કોઈ? તો કે એવા કામો તમે ગણાવી શકો કે તમને લાગે કે આ કામો સારા છે એટલા માટે ભાજપ મજબૂત છે? આ બધું રોડ રસ્તા આ તે પાણી પુરવઠા માટે આ તે ખેડૂતને બધું આ ખરીદી માટે બધું ભાજપ આગળ છે. એટલે તમને ભાજપ જ મજબૂત લાગે છે. તો હાલ જે રીતે લોકો વાત કરી રહ્યા છે ને અત્યારે તેમનો જે કહી શકાય કે કામકાજને લઈને તેઓ અત્યારે કહી રહ્યા છે કે કામકાજ એવા ઘણા સારા કામો કર્યા છે એટલા માટે દરેક લોકોએ છે તે ભાજપનું નામ લીધું છે. ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો ચૂંટણીનો જે માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપણે જોઈએ તો ગામડામાં પણ છે અનેક લોકો કહી શકાય કે જે આ વખતે મતદાન કરવાના છે. 26 એપ્રિલ છે 2026 દિવસ છે અને આપણે આમ જોઈએ તો ખાસ કરીને અત્યારે જે મતદાન છે તે થવા જઈ રહ્યું છે તેમાં કોનું પલડું ભારે થશે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. અન્ય એક કાકા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે વાત કરીએ. શું નામ છે કાકા? રમણભાઈ. શું કહેશો અત્યારે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી ત્રિપાખીયો જંગ છે, તમારા વિસ્તારમાં અત્યારે નેતાઓ કદાચ આવતા હશે વધારે, શું લાગે છે કોનું પલડું આપને ભારે લાગે છે? ભાજપનું. શું કારણ છે એનું? કામ એવા કર્યા છે વિકાસના. હા, ક્યાં કામો એવા છે? ગમે રોડ રસ્તા પાણી વીજળી લાઇટ ગમે એ બધી વસ્તુ સારી બહુ હાઈ ક્લાસ. કાંઈ ઘટે નહીં. તો પણ કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, અન્ય પક્ષો પણ એને છે, કાંઈ કામ જ નથી કર્યું એમાં. હવે એનું ક્યાં કાંઈ આમાં પણ એ લોકો પણ એ કહે છે એકાદું મોકો આપો તો. મોકો પણ કેમ આપવો એનું કાંઈ નક્કી થોડુંક છે, ભરોસો નથી સમજ્યા. હા. વાંધો એ છે આ લોકોએ કામ સારું કર્યું. હા, તમે તો કાકા આવી કેટલી ચૂંટણી જોઈએ છે, પેલા કેવો માહોલ હતો? પેલા આ અમારે તો અહીં ભાજપનું છે પહેલેથી ભાઈ. હા, કેટલા વર્ષોથી? ઘણા વર્ષ થઈ ગયા. તમે તો આ સરકાર એ રચાણી પેલા કેવું હતું શાસન? પેલા શાસન એટલે આ ભાજપ આવ્યા પછી જ બહુ વિકાસ થયો ને સારું થયું. ઓકે, એ પેલા કેવો માહોલ હતો? પેલા તો ક્યાં કાંઈ બીજું હતું ને વિકાસના નામે હમ કાંઈ સુવિધા નહોતી, પાણી વીજળી કાંઈ. હમ. આ આવ્યા પછી ભાજપ આવ્યા પછી બહુ સારું. એટલે ખાસ કરીને વિકાસને જોઈને લોકો છે મત આપતા હોય છે કે પક્ષને જોઈને આપતા હોય છે કે વ્યક્તિને જોઈને આપતા? વિકાસને જોઈને. હા, વિકાસ થવો જોઈએ. વિકાસ થવો જોઈએ. હા હા હા. લાગે છે તમને કે નેતા ચૂંટણી પછી આવે એવું લાગે છે? ચોક્કસ 100%. ભરોસો છે? ભરોસો જ છે. હા. અમારે તો આખું ગામ ભાજપમાં જ છે. શું કારણ એનું? બસ આ સુવિધા એવી આપે છે. હા હા હા, એ સુવિધા જોઈને. હા, હા હા હા. તો અન્ય પક્ષો આવતા તો હશે ને અત્યારે? અહીં કોઈ દેખાતું નથી. હા, હજી નથી દેખાતા? ના, કોઈ નથી દેખાતું. હા હા હા. તો જે રીતે દાદાએ વાત કરી છે અને આમ જોઈએ તો પહેલાના સમય વિશે પણ તેમને વાત કરી છે, ખાસ કરીને ગોંડલ વિશે અને તેમના ગામ વિશે પણ વાત કરી છે. તો હવે આગામી સમયમાં જોવું રહેશે કે કોના પર પસંદગીનો કળશ ઢોળાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.